માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. અને આજે છે અમારા વ્લોગનો બીજો દિવસ. ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જો નવા આવ્યા હોય તો. ને અમારા ધુમિલભાઈ પતંગ ચગાવે છે. સમીરે પણ પતંગ ચગાવે છે. ના ઈસુબેન ઓટા મારે છે. આપણો વિજય પણ પતંગ ચગાવે છે. ચગાવા આવ્યો ઉત્સવ પડીકું ખાય જો આ વાગ્યું બહુ કેચ મારતો હતો ને ઈસુ સેવો ખાય અમારા ધુમિલ પતંગ ચગાવે એટલે પતંગ ચગાવી ઉમંગ એની ફિરકી ચાલે છે. મારો ખાસ ભાઈબંધ નિલેશ એરો મને કહેતો કે તું મને બ્લોગમાં લઈ લે ડેલી, તો આરો મારા સંગાતે આવશે રોજ બ્લોગમાં બનાવવાના. ને બોલ નિલેશ, કેટલી પતંગો કાપી? મેં અત્યારે તો 10-15 પતંગો કાપી. નિલેશને પતંગ ચગાવી છે એટલે એના માટે તે કિનિયા બાંધે છે. હવે એરો કિનિયા બંધાઈ જાય એટલે પતંગ ચગાવશે એરોએ. નિલેશ હવે કેસ કરવા જઈ રહ્યો છે પેલા જોડે, વાદળી જોડે. નિલેશની કપાઈ ગઈ પતંગ. હું જઈ રહ્યો છું સામેના ધાબા ઉપર આદિત્ય જોડે. પતંગ આપે છે ને હું હવે સામેના ધાબા ઉપર જઈશ. નિલેશની પતંગ કપાઈ ગઈ છે એટલે એરો બીજી પતંગ લઈને કિનિયા બાંધે છે બીજી ચગાવવા માટે. અહીંયા ધુમિલ અને ઉમંગ મસ્તી કરે છે. ધુમિલે માસ્ક પહેરી છે. ઉમંગે પતંગ ચગાવી છે, કેસ કરવા જાય છે ઈડી જોડે. ના આવ્યો અમારા જોડે વિજય. ઉમંગની પતંગ કપાઈ ગઈ છે. ફિરકી વેટે છે ને પાછો બીજી પતંગ ચગાવવા જઈ રહ્યો છે. એટલે પતંગ ચગાવી ઉમંગ એની ફિરકી ચાલે છે. વિજય પતંગ ચગાવે છે અને આ રોહિત ઊભો રહ્યો ને ઉમંગ પણ પતંગ ચગાવવા માટે. નૈયા ધુમિલા ને ઉમંગ મસ્તી કરે છે ને ધુમી ખુરશીમાં બેસી જજો એટલે હાથમાં પટ્ટી બાંધે છે અને ઉત્સવ ફિરકી વેટે છે. જગદીશ કિન્યા બંધાશે. ધુમિલની બાજુ હા પડીકા સાઈડ કરી દો. ધાબાની બહુ ખરાબ જ હાલત થઈ ગઈ છે ને હું તમને બતાવી દઉં ધાબા ઉપર કેટલું ખરાબ થઈ ગયું છે ધાબું. તો જોઈ લો બધો કચરો ગુંચડા થઈ ગયા છે ધાબા ઉપર. બતાવી દઉં ચારે કોરનું વ્યૂ. તો જોઈ લો મિત્રો, પતંગો તો ચકતી નથી. હું તમને બતાવી દઉં એટલે અમે પણ નીચે જઈ રહ્યા છે અને તમને મળીશું ખાઈને. તો હું તમને બતાવી દઉં કે કોઈ ધાબા ઉપર છે નહીં. તો અત્યારે વાગે છે 8:30 અને અમે ખાઈને આવી ગયા છે ને તાપણી કરવા બેઠા છીએ હું અને આદિત્ય. અને અમારો બ્લોગ અહીંયા સમાપ્ત થાય છે. અને જો તમને અમારો બ્લોગ સારો લાગે
તો વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો.